નમસ્તે મિત્રો, એજ્યુ સફર તરફથી હું ખુમાણ અપર્ણાબેન આપનું સ્વાગત કરું છું. મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે અવસ્થાના પ્રથમ બે તબક્કા અર્થાત પૂર્ણ અવસ્થા અને અપૂર્ણ અવસ્થાની ચર્ચા કરી છે. આજે આપણે તેના અંતિમ તબક્કા અર્થાત અપેક્ષિત અવસ્થા વિશે ચર્ચા કરવાના છીએ. હવે અપેક્ષિત અવસ્થા એટલે શું? અપેક્ષિત એ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે છે કે કંઈક અપેક્ષાની વાત થાય છે. અપેક્ષા એટલે ઈચ્છા દર્શક કંઈક જ્યારે વાત થાય છે ત્યારે એને અપેક્ષિત અવસ્થા કહેવામાં આવે છે. વ્યાખ્યા શું કહે છે? ક્રિયા શરૂ ન થઈ હોય, ક્રિયા શરૂ ન થઈ હોય પરંતુ અમુક લક્ષણો કે સંજોગો એવા જણાય કે ક્રિયા થવાની અપેક્ષા ઊભી થાય છે. તેને અપેક્ષિત અવસ્થા કહે છે. પ્રથમ અવસ્થામાં શું હતું કે ક્રિયા પૂરી થઈ ગઈ છે એ તબક્કો. બીજી અવસ્થામાં જોયું કે ક્રિયા શરૂ થઈ ગઈ છે, મધ્ય ભાગ છે એ અવસ્થા. અહીંયા અપેક્ષિત અવસ્થા મતલબ કે ક્રિયા કે પ્રક્રિયા શરૂ નથી થઈ પણ એ પહેલાના એવા સંજોગો છે કે એવા કોઈ લક્ષણો જણાય છે કે આપણને એવું લાગે છે કે આ ક્રિયા થશે, આ કાર્ય થશે. મતલબ કે કાર્ય થયા પહેલાની જે અવસ્થા છે એ અપેક્ષિત અવસ્થા છે. ક્રિયા શરૂ થઈ નથી પણ અમુક સંજોગો એવા જણાય છે કે જેના દ્વારા આપણને એવું થાય છે કે હવે કોઈ પણ પ્રકારનું કાર્ય છે એ થશે. એ પહેલાની જે અવસ્થા છે એને અપેક્ષિત અવસ્થા કહેવામાં આવે છે. દાખલા તરીકે વરસાદ પડવાનો છે. જો વરસાદ પડ્યો છે તો એ પૂરી ક્રિયા થઈ ગઈ છે, તો એ પૂર્ણ અવસ્થા કહેવાય. બરોબર છે. વરસાદ પડી રહ્યો છે અથવા તો વરસાદ પડે છે તો એ અપૂર્ણ અવસ્થા, મતલબ કે વરસાદ પડવાની પ્રક્રિયા છે તે ચાલુ છે પણ અહીંયા તો વરસાદ પડવાનો છે, વાતાવરણ કંઈક એવું થઈ ગયું છે, એવા કંઈક લક્ષણો દેખાય છે, એના ઉપરથી આપણને એવું લાગે છે કે વરસાદ પડવાનો છે. એ જે સ્થિતિ છે, જે ક્રિયા છે એને અપેક્ષિત અવસ્થા કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ જુઓ એટલે થોડી વધારે સ્પષ્ટતા થશે. ઠંડી પડવાની છે. શિયાળાની શરૂઆત થાય એટલે એવું મોસમ થઈ જાય છે, એવું વાતાવરણ થઈ જાય છે કે આપણને એવું લાગે છે કે હવે ઠંડી પડવાની છે. ઠંડી પડવાની જે પ્રક્રિયા છે એની શરૂઆત થવાની છે એ પહેલાની જે સ્થિતિ છે એ અપેક્ષિત અવસ્થા છે, જે આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ. હવે બીજી વાત એ કે અહીંયા તો આપણે એવા સંજોગો કે એવા લક્ષણો આપણને દેખાય ત્યારે એવું લાગે કે આ ક્રિયા શરૂ થવાની છે અને એ પહેલાનો જે તબક્કો એને આપણે અપેક્ષિત અવસ્થા કીધી. પરંતુ અપેક્ષિત અવસ્થા છે એના દ્વારા ઘણી વખત એવું પણ થાય છે કે કર્તાની ઈચ્છા કે ઈરાદો પણ અપેક્ષિત અવસ્થા દ્વારા આપણે વ્યક્ત કરી શકીએ છીએ. એ બાબત નોંધવા જેવી છે કે માત્ર દરેક ક્રિયા કે પ્રક્રિયાની આગળની જે સ્થિતિ છે એ જ અપેક્ષિત અવસ્થા નથી, પણ કર્તાની ઈચ્છા કે ઈરાદો એને પણ આપણે અપેક્ષિત અવસ્થાની અંદર લઈ શકીએ છીએ. અપેક્ષિત અવસ્થા દ્વારા કર્તાની ઈચ્છા કે ઈરાદો
પણ વ્યક્ત થાય છે. ઘણીવાર એવું બને છે અપેક્ષિત અવસ્થા દ્વારા કર્તાની ઈચ્છા કે ઈરાદો પણ વ્યક્ત થાય છે. એનું ઉદાહરણ જોવો એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે. દાખલા તરીકે સુરેશ જુનાગઢ રોકાવાનો છે. આ અપેક્ષિત અવસ્થા છે. જુનાગઢ રોકાયો છે એ પૂર્ણ અવસ્થા. સુરેશ જુનાગઢ જાય છે ક્રિયા ચાલુ છે, અપૂર્ણ અવસ્થા છે. બરોબર. પણ અહીંયા એ વાક્ય છે સુરેશ જુનાગઢ રોકાવાનો છે. એ જે રોકાવાની જે પ્રક્રિયા છે એ પહેલાની જે અપેક્ષા છે. સુરેશ કરતા છે. અહીંયા આગળ શું કીધું કે કર્તાની ઈચ્છા કે ઈરાદો. તો આ વાક્યમાં સુરેશની ઈચ્છા પ્રદર્શિત થાય છે, એની રોકાવાની જે ઈચ્છા છે. તો અપેક્ષિત અવસ્થા એવી અવસ્થા છે કે જેના દ્વારા કર્તાની ઈચ્છા કે જે ઈરાદો છે એ પણ વ્યક્ત થઈ શકે છે. બીજું ઉદાહરણ જુઓ એટલે સ્પષ્ટ થશે. વિદ્યાર્થીઓ શાળાએ જવાના છે. શાળાએ જવાના છે, ગયા નથી, જવાના છે, અપેક્ષિત અવસ્થા. ત્રીજું ઉદાહરણ બાળકો પાણી ભરવાના છે. આ ત્રણ વાક્યો છે એ અપેક્ષિત અવસ્થાના છે કે જેના દ્વારા કર્તાનો ઈરાદો કે ઈચ્છા છે એ પ્રદર્શિત થાય છે. ક્રિયા શરૂ થઈ નથી, ક્રિયા કરવાની ઈચ્છા છે, એનો એ પ્રકારનો ઈરાદો છે. જે પહેલાની અવસ્થા એ અપેક્ષિત અવસ્થા એ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણને એવું લાગે છે કે આ જે વાક્યો છે ને એ નિશ્ચિત રૂપે ભવિષ્યકાળના દેખાય છે. માટે અપેક્ષા અને ભવિષ્યકાળ એની વચ્ચે ઘણી વખત આપણને અંતર દેખાતું નથી. એટલા માટે ઘણા લોકો એવું માને છે કે અપેક્ષિત અવસ્થા છે એ ભવિષ્યકાળ છે. અને આપણે ઉદાહરણમાં પણ એવું જ જોઈ શકીએ છીએ. સુરેશ જુનાગઢ રોકાવાનું છે, ભવિષ્યમાં બનવાની ક્રિયા છે. વિદ્યાર્થીઓ શાળાએ જવાના છે, બાળકો પાણી ભરવાના છે, ભવિષ્યમાં થવાની ક્રિયા છે. એટલા માટે પહેલી નજરે એવું જ લાગે છે કે આ ભવિષ્યકાળના ઉદાહરણો છે, એમાં અપેક્ષિત અવસ્થા દેખાતી નથી. પરંતુ જ્યારે આપણે ભૂતકાળના ઉદાહરણો જોઈએ ત્યારે તમને એવું ખ્યાલ આવશે કે એની અંદર સ્પષ્ટપણે અપેક્ષાની વાત દેખાય છે. તમે ભૂતકાળના ઉદાહરણો જુઓ અપેક્ષિત અવસ્થા સાથે. દાખલા તરીકે સુરેશ જુનાગઢ રોકાવાનો હતો. ઉપરોક્ત જે ઉદાહરણો જોયા એનું જ આપણે ભૂતકાળની અંદર રૂપાંતરણ કરીએ. સુરેશ જુનાગઢ રોકાવાનો હતો. જે સહાયકારી આવે છે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આ ભૂતકાળનું ઉદાહરણ છે. હવે જો સુરેશ જુનાગઢ રોકાવાનો હતો, રોકાવાની જે પ્રક્રિયા છે એ પહેલાની જે અવસ્થા છે, જે સ્થિતિ છે એ અપેક્ષિત અવસ્થા છે, એ ક્રિયા પહેલાની અવસ્થા. તો ભૂતકાળની અંદર આ અપેક્ષિત અવસ્થા છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. માટે આપણે એમ ન કહી શકીએ કે અપેક્ષિત અવસ્થા છે એ ભવિષ્યકાળ જ છે. ભૂતકાળની અંદર પણ આપણે તે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થીઓ શાળાએ જવાના હતા. બાળકો પાણી ભરવાના હતા. મિત્રો આ ત્રણ વાક્ય છે ભૂતકાળના છે અને ભૂતકાળમાં અપેક્ષિત અવસ્થા છે આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. અને આ ઉદાહરણો દ્વારા આપણે એક વાત જાણી શકીએ છીએ કે અપેક્ષિત અવસ્થા દર્શાવનાર પ્રત્યય વાન છે. અપેક્ષિત અવસ્થા
દર્શાવનાર પ્રત્યય વાન છે. કઈ રીતે? જો અહીંયા રોકાવાનું, જવાના, ભરવાના, આગળના ઉદાહરણોમાં પણ આપણે જોઈએ છીએ કે રોકાવાનું, જવાના, ભરવાના પાછળ જે પ્રત્યય છે એ વાન છે. તો જેવી રીતે પૂર્ણ અવસ્થાની અંદર ય, અપૂર્ણ અવસ્થાની અંદર ત, એવી જ રીતે અપેક્ષિત અવસ્થાની અંદર વાન છે એ પ્રત્યય છે, જેને ભવિષ્ય કૃદંતનો પ્રત્યય પણ કહેવામાં આવે છે. અને આપણે જોયું કે અપેક્ષિત અવસ્થા છે એ ભવિષ્યકાળ સાથે ઘણો બધો સંબંધ ધરાવે છે, એટલા માટે એને ભવિષ્યકાળનું ભવિષ્ય કૃદંત પણ કહેવામાં આવે છે. હવે જ્યારે આપણે ક્રિયાપદ અંતર્ગત અવસ્થાની ચર્ચા કરી, પૂર્ણ અવસ્થા, અપૂર્ણ અવસ્થા અને અપેક્ષિત અવસ્થા, તો એ જ્યારે વાક્યની અંદર આ અવસ્થા છે ત્યારે અલગ અલગ તો આપવામાં આવતી જ નથી. આપણે એની અંદર ઓળખ કરવાની હોય છે કે આ કયા પ્રકારની અવસ્થા છે, કયા પ્રકારનો કાળનો કે અવસ્થાનો પ્રત્યય લાગેલો છે. તો કાળ અને અવસ્થાના પ્રત્યયની આપણે સમજૂતી મળી. અવસ્થા, અપેક્ષિત અવસ્થા અહીંયા પૂર્ણ થાય છે, પણ હવે ત્રણે અવસ્થાની અંદર આપણે શું યાદ રાખવાનું છે? તો કે કાળ અને અવસ્થા પ્રત્યયથી તેમજ સહાયકારી ધાતુઓથી દર્શાવવામાં આવે છે. આ વાત ખાસ નોંધ કરવા જેવી છે. કાળ અને અવસ્થા પ્રત્યયોથી તેમજ સહાયકારી ધાતુઓથી દર્શાવવામાં આવે છે. આગળ આપણે કાળ અને અવસ્થાની સંપૂર્ણ ચર્ચા કરીએ એટલે ખ્યાલ આવે છે કેવી રીતે મુખ્ય ધાતુને લાગે છે, સહાયકારી કઈ રીતે આવે છે, કાળ શેના દ્વારા દર્શાવવામાં આવે છે, અવસ્થાનો ખ્યાલ શેના દ્વારા આવે છે. તો જ્યારે કાળ અને અવસ્થા બંને વાક્યની અંદર જ્યારે હોય છે ત્યારે પ્રત્યય અથવા સહાયકારી ધાતુથી આપણે તે જોઈ શકીએ છીએ. બીજી બાબત છે, જ્યારે માત્ર કાળ દર્શાવાય છે, માત્ર કાળ દર્શાવાય છે ત્યારે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં સહાયકારી ધાતુ આવતો નથી. માત્ર ધાતુને પ્રત્યય લાગે છે. ધાતુને મતલબ કે જે મુખ્ય ધાતુ છે તેને પ્રત્યય લાગે છે. જો કાળ અને અવસ્થા બે સાથે હોય તો એ પ્રત્યય અને સહાયકારી ધાતુથી આવે છે, પણ માત્ર જ્યારે કાળ દર્શાવાય છે વાક્યની અંદર, જ્યારે માત્ર કાળ હોય છે ત્યારે ભૂતકાળ અને ભવિષ્યકાળ એ બે એવા છે, માત્ર સહાયકારી ધાતુ આવતું નથી પણ ધાતુને પ્રત્યય લાગે છે. દાખલા તરીકે આવ્યો અને બોલ્યો, આ બંને છે ભૂતકાળ છે. અહીંયા કદાચ એવું થશે કે આપણે ભૂતકાળમાં હતો છે એ પ્રત્યય લગાડી શકીએ છીએ સહાયકારી, આવ્યો હતો, બોલ્યો હતો, પરંતુ અહીંયા જરૂર પડતી નથી. રમેશ આવ્યો, બોલ્યો એવું પણ બોલી શકીએ છીએ. તો ભૂતકાળની અંદર સહાયકારીની જરૂર પડતી નથી, માત્ર મુખ્ય ધાતુથી ચાલે છે. પણ વર્તમાન કાળની અંદર જરૂર પડે છે. જો ભવિષ્યકાળમાં પણ તેમ જ છે, આવશે, બોલશે,
જે ભવિષ્યકાળ છે. આ બંને ભૂતકાળ અને ભવિષ્યકાળમાં માત્ર જ્યારે કાળ હોય છે, કાળની જ ચર્ચા કરવામાં આવી તો સ્પષ્ટતા કરવામાં આવે છે કે માત્ર કાળ દર્શાવાય છે ત્યારે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં સહાયકારી ધાતુ આવતો નથી. પણ અવસ્થા અને કાળ બંને સાથે હોય છે ત્યારે સહાયકારીની જરૂર પડે છે. પણ જ્યારે માત્ર કાળ દર્શાવવાનો હોય છે ત્યારે જ સહાયકારી ધાતુની જરૂર પડતી નથી અને મુખ્ય ધાતુને પ્રત્યે લાગી જાય છે. હવે વર્તમાન કાળની અંદર સહાયકારી ધાતુ આવશ્યક છે. માત્ર કાળ દર્શાવવાનો હોય છે ત્યારે વર્તમાન કાળ દર્શાવવા સહાયકારી ધાતુ આવશ્યક છે. દાખલા તરીકે આવે છે. અહીંયા આવે છે મુખ્ય ધાતુ છે સહાયકારી ધાતુ છે. માત્ર આવે એ મુખ્ય ધાતુથી વર્તમાન કાળ બતાવી શકાતું નથી. છે એ વર્તમાન કાળનું રૂપ બતાવે છે એટલે એટલા માટે સહાયકારી જરૂરી છે. બોલે છે અથવા તો બોલું છું. અહીંયા છું છે એ જે છે એ વર્તમાન કાળ બતાવે છે. આવી રીતે અત્યાર સુધી આપણે ક્રિયાપદ અંતર્ગત કાળ અને અવસ્થાની વિશદ ચર્ચા કરી. પણ વાક્યની અંદર કાળ અને અવસ્થા છે એ સંકુલ રીતે આવે છે, પરંતુ અલગ અલગ રીતે એની ઓળખ અથવા તો સમજૂતી એટલા માટે મેળવવામાં આવે છે કે જ્યારે આપણી સામે ક્રિયાપદ કોઈ પણ પ્રકારનું હોય તો આપણે સરળતાથી સમજી અને વ્યવહારની અંદર તેનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આગળના વિડીયોની અંદર ક્રિયાપદનો ત્રીજો તબક્કો અર્થ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.